હલો, કેમ છો બાળકો? મજામાં? આજે સંસ્કૃતની અંદર આપણે પાઠ છે 14 કરીશું અને એ પાઠ છે એ રામાયણની અંદરથી લેવામાં આવેલો છે. એમનું શીર્ષક છે હનુમંત વર્ણિત રામ વૃતાંત. વૃતાંત એટલે વાતચીત, રામની વાતચીત, રામનો વૃતાંત. કોણ વર્ણન કરે છે? હનુમંત વર્ણિત એટલે હનુમાને કરેલું રામનું વર્ણન કે રામનો વૃતાંત. હવે એટલો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે રામનો મહિમા છે એ હનુમાન ગાય એટલે કોની આગળ ગાતા હશે? તો કે સીતા પાસે. જ્યારે સીતા અશોક વાટિકાની અંદર જ્યારે લંકા નગરીમાં રહે છે એ સમયની વાત છે. સૌપ્રથમ આપણે છે એ રામાયણ વિશે ટૂંકો પરિચય જોઈ લઈએ તો સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિકવિ છે. આદિકવિ શું કામે છે? તો કે રામાયણ છે એ લખેલું એને એક મહાકાવ્ય છે અને એ આદિકાવ્ય છે, પુરાણું કાવ્ય છે, એટલે એને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા રામાયણ છે એ આદિકાવ્ય છે, સંસ્કૃતનું આદિકાવ્ય છે. એ હિસાબે ઋષિ છે એટલે કે વાલ્મીકી ઋષિ છે એ આર્ષ ઋષિ કહેવાય અથવા તો આદિકવિ પણ કહેવાય છે. અને આખું મહાકાવ્ય છે એ આર્ષ કાવ્ય કહેવાય છે. સંસ્કૃત સાહિત્યની અંદર વ્યાપક રીતે વપરાયેલા અનુષ્ટુપ છંદો છે એ જોવા મળે છે. આ અનુષ્ટુપ છંદ છે એ કોણે આવિષ્કાર કરેલો એટલે કે મૂળ કોણ લઈ આવ્યા? તો કે એ વાલ્મીકી ઋષિ. શા માટે? તો કે રામાયણ છે જ્યારે એ સૌપ્રથમ સરયુ નદીને કિનારે નાહવા માટે જાય અને એક પારધીના બાણથી જે સારસ અને સારસી યુગલ બંને બેઠા હોય છે એમાંથી નર પક્ષી હણાય છે બાણથી, ત્યારે આદિકવિ વાલ્મીકીના મુખમાંથી એક શ્લોક સરી પડે છે અને એ આખો શ્લોક છે એ અનુષ્ટુપ છંદની અંદર એ ક્રમબદ્ધ છે એ સરી પડેલો હોય છે. ત્યાં આગળ નારદજી પ્રગટ થાય છે અને એ વાલ્મીકીને રામાયણ લખવાની પ્રેરણા આપે છે. એમના પાત્રો છે અયોધ્યા રાજકુંવર રામ અને જનકની રાજકુંવરી સીતા. પછી રામાયણની રચના થઈ છે અને આખી રામાયણ છે એ અનુષ્ટુપ છંદની અંદર લખાયેલી છે. એટલે એમનો આવિષ્કર્તા અથવા તો આ જગત ઉપર લઈ આવનાર જે કોઈ હોય તો એ વાલ્મીકી ઋષિ છે. છંદ છે અત્યારે તમને 10 ધોરણ સુધી ભણવામાં નહીં આવે, આગળ આવશે સંસ્કૃતની અંદર. એટલે તમને અનુષ્ટુપ છંદ શું છે, એમનું બંધારણ શું છે એ વગેરે બાબતો ત્યારે જોવા મળશે. આપણે ત્યાર પછી આગળ કહીએ રામાયણમાં શું છે. તો રામાયણના 7 કાંડ છે. 7 કાંડના નામ છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. અહીંયા પહેલો કાંડ છે એ આદિકાંડ અને છેલ્લો કાંડ છે એ ઉત્તરકાંડ છે. હવે આ બધા કાંડ મળી, જે 7 કાંડ છે એ બધા કાંડ મળી અને રામાયણની અંદર 24,000 શ્લોકો છે. એટલે 24,000 શ્લોકો છે એના કારણે સંસ્કૃતની અંદર એને ચતુર્વિંશતિ સાહસ્રી સંહિતા પણ કહેવામાં આવે છે. સંહિતા એટલે ભેગો કરેલો એક સમૂહ પાઠ, બરાબર. સાહસ્રીનો અર્થ થશે 1000. ચતુર્વિંશતિ, વિસંતિ એટલે 20 ને ચતુર એટલે 24. 24,000 શ્લોકોનો જે સમૂહ જે છે તે એટલે કે રામાયણ, આ એમનું સંસ્કૃત નામ છે. અને કુલ 24,000 શ્લોકો. ફરીથી હું તમને કહી દઉં તો જો તમને કોઈ નાના કે ટૂંકા પ્રશ્નો પૂછાય તો રામાયણ છે એમના રચયિતા વાલ્મીકી છે અથવા તો આદિકવિ વાલ્મીકી છે એમ પૂછાય તો પણ એ વાલ્મીકી છે. પછી સંસ્કૃતમાં રામાયણને આર્ષકાવ્ય પણ કહેવામાં આવે છે અને આદિકાવ્ય પણ કહેવામાં આવે છે. રામાયણની અંદર કુલ 7 કાંડ છે. 7 કાંડમાં પહેલો કાંડ છે એ આદિકાંડ અને છેલ્લો ઉત્તરકાંડ છે. વચ્ચે મેં તમને બધા કાંડના નામ આપી દીધા. હવે 24,000 શ્લોકો છે માટે સંસ્કૃતમાં તેમને ચતુર્વિંશતિ સાહસ્રી સંહિતા પણ કહેવામાં આવે છે. હવે પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા ત્યારે રામાયણ નામનો ગ્રંથ છે અનેક લિપિમાં હાથથી લખાયેલો છે. એ આપણે જ્યારે સંસ્કૃત ભાષાની વિશેષતા જોશું ને 20મા પાઠની અંદર, અથવા તો તમારે વાંચવું હોય તો પણ વાંચી જજો કે લિપિઓ કઈ કઈ છે. એ બધી લિપિની અંદર છે રામાયણ છે એ લખેલું છે.
દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરી અને તેના ઉપરથી રામાયણનું એક સંસ્કરણ છે એ કરેલું. કોણે કરેલું? તો કે વડોદરા ખાતે મહસ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે યુનિવર્સિટી છે એટલે ટૂંકું નામ છે મહસ યુનિવર્સિટી, વડોદરા ખાતે એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર છે, એણે રામાયણનું આ સંસ્કરણ છે એ કરેલું. બધી ભાષા ઉપરથી એક ગ્રંથ છે તૈયાર કરેલો છે. રામાયણના સુંદર કાંડમાંથી પ્રસ્તુત પદ્યો છે એ લેવામાં આવ્યા છે. વચ્ચેનો જે કાંડ છે ને સુંદરકાંડ, એમાંથી. હવે સુંદરકાંડમાં શેની વાત આવે છે? તો કે હનુમાન છે એ લંકામાં જઈ અને અશોક વાટિકામાં સીતાની મુલાકાત છે. રાવણ દ્વારા છે સીતાનું અપહરણ થયેલું હોય છે. રામ વગેરે જુદા જુદા વાનરોની સહાયથી છે એ સીતાની શોધ કરે છે. ત્યાં આગળ પછી ચાલતા ચાલતા એ કિષ્કિંધા નગરીની અંદર આવે છે. નળ, નીલ, સુગ્રીવ વગેરેની સહાયથી હનુમાન એને મળે છે અને હનુમાનની સહાયથી એ સીતાને છે શોધે છે. ત્યારે હનુમાન છે એ રામની એક વીંટી લઈ અને રામના દૂત તરીકે અશોક વાટિકામાં જાય છે. લંકામાં જે અશોક વાટિકા નામનો બગીચો હોય છે ત્યાં આગળ જ્યાં સીતા રહેલા હોય છે ત્યાં. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે ને એટલા માટે રામની વીંટી આપે છે. અને પછી રામના જીવનમાં શું શું ઘટનાઓ બની એ તમામ ઘટનાઓનું ટૂંકમાં એ વર્ણન કરે છે અને રામના છે ગુણો દર્શાવે છે. સૌ પ્રથમ છે એ અયોધ્યાના રાજા દશરથથી વાત કરે છે અને દશરથનો પુત્ર રામ અને એ રામના જીવનની અંદર ઘટેલી ઘટનાઓ અને એના ગુણો, એનું વર્ણન છે હનુમાન કરે છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાતમાં ધ્યાનમાં રાખી અને આવા ગુણો થકી વ્યક્તિ પણ મહાન થઈ શકે છે અને પુરુષોત્તમ છે એ બની શકે છે. અને આ ગુણોને કારણે રામ છે એ શ્રેષ્ઠ છે, પુરુષોત્તમ છે, કારણ કે લગભગના એ દુઃખમાં એને સહકાર છે એ આપેલો છે અને મુશ્કેલીઓમાંથી સામનો કેવી રીતે કરવો, પાર કેવી રીતે કરવું, સફળતા કેવી રીતે મળવું એ રામના ગુણમાંથી આપણને પાઠ જોવા મળે છે. રામાયણ છે ને એક આદર્શ કાવ્ય છે. રામાયણ છે આદર્શ પરિવારના પાઠ છે શીખવે છે. જેના પાત્રો છે રામ, સીતા, ભરત, લક્ષ્મણ. ભલે રામ છે એ વનમાં ગયા છતાં એને વનમાં મોકલનાર માતા પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ નથી. પહેલાં એ માતાને પ્રણામ કરે છે, પછી પોતાની માતાને પ્રણામ કરે છે. આ જ રામનો શ્રેષ્ઠ ગુણ છે. તો આગળ આપણે જોઈએ કે હનુમાન છે એ રામના કયા કયા ગુણોનું છે એ વર્ણન કરે છે. રાજા દશરથો નામ રથ કુંજર વાજી નામ પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાશિ મહાયશાહા. રાજા દશરથ નામો, દશરથ નામનો રાજા હતો. કેવો હતો? રથ કુંજર વાજી નામ, એ રથોવાળો હતો. કુંજર એટલે કે હાથીઓવાળો હતો અને વાજી નામ એટલે કે ઘોડાઓવાળો હતો. દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને ઘોડાવાળો, પુણ્યશીલો, પુણ્ય કમાવવાના કર્મવાળો અને મહાકીર્તિ, મહાન કીર્તિવાળો, ખૂબ જ રુજુ એટલે સરળ સ્વભાવનો, નરમ સ્વભાવનો, સરળ અને મહાયશાસા, મહાન યશસ્વી હતો. દશરથ નામનો રાજા હાથીઓ, ઘોડાઓ, રથો, હાથીઓ, ઘોડાઓ, પુણ્યકર્મના કર્મવાળો, મહાન કીર્તિવાળો, ખૂબ જ સરળ સ્વભાવવાળો અને મહાયશસ્વી હતો. હવે દશરથનું આટલું વર્ણન કરે છે એટલે સ્વાભાવિક છે કે આ સીતાને ખ્યાલ આવી જાય કે દશરથ જે છે એ એમના સસરા અને એમનો જ પુત્ર, તેમનો જ્યેષ્ઠ પુત્ર રામ, એટલે એમનો જ પુત્ર રામ એટલે પોતાના પતિની વાત છે કરે છે. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારા અધિપતિ આનનમ રામો નામો વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુસ્મતામ. શું કહે છે? તસ્ય પુત્ર, કોનો પુત્ર? દશરથનો પુત્ર. તસ્ય પુત્ર પ્રિયો, તેમનો રામ નામનો, રામ નામો એટલે રામ નામનો તેમનો સૌથી પ્રિય, જ્યેષ્ઠ એટલે મોટો, પુત્ર એટલે પુત્ર, તેનો રામ નામનો સૌથી પ્રિય અને મોટો પુત્ર. કેવો હતો એ પુત્ર? તો કે ચંદ્ર, તારા અધિપતિ આનન. તારા અધિપતિનો અર્થ થશે ચંદ્ર, આનન એટલે મુખ, અહીંયા સંધિ છૂટી પડશે. તારા અધિપતિ એટલે કે ચંદ્ર જેવા મુખવાળા, આનન એટલે મુખ, તંચનચંદ્ર જેવા મુખવાળા
વિશેષજ્ઞ, વિશેષ જ્ઞાન ધરાવનાર, જ્ઞ એટલે જ્ઞાન, વિશેષ જેમાં કંઈક ખાસિયતવાળું કંઈક વિશેષ છે એવું જાણવા મળે છે, એવું જ્ઞાન ધરાવે છે તેવા, એટલે કે વિશેષ જ્ઞાન ધરાવતા અને સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, સર્વ એટલે બધા જ ધનુષ્મતામ જે ધનુષ ધારણ કરે છે ને એ સમયે જુદા અસ્ત્ર શસ્ત્ર ન હતા એટલે ધનુષ માણસો ધારણ કરતા અને કાંઈ પણ અડચણ આવે તો એના દ્વારા એ છે ઉકેલતા, એટલે બધી જ ધનુષ જે ધારણ કરતા એ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. ફરીથી રામ નામનો તેમનો સૌથી મોટો પુત્ર, ચંદ્ર જેવા મુખવાળો, વિશેષ જ્ઞાન ધરાવનાર અને સર્વ ધનુષધારીઓમાં શ્રેષ્ઠ છે. તમે આગળ આ ચિત્રમાં જોઈ શકતા હશો કે કોઈ ઝાડની ઉપર હનુમાન છે એ બેઠા છે અને અહીંયા છે એ રક્ષા કરતી અંગરક્ષક તરીકે દાસી છે ને જે સીતા છે વીંટી આપી અને આ પરિચય છે એ હનુમાન આપે છે. આગળ જોઈએ તો રક્ષિતા સ્વસ્ય વૃતસ્ય સ્વજનસ્યપી રક્ષિતા, રક્ષિતા જીવ લોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. હવે આ રામે છે કોનું કોનું રક્ષણ કરેલ તું, તો કે રક્ષિતા સ્વસ્ય વૃત, વૃત એટલે આચરણ, માણસ છે આચરણ દ્વારા ઓળખાય છે, એટલે આચાર્યની એક વ્યાખ્યા આપવામાં આવે છે સંસ્કૃતની અંદર. આચરણ આચરતી ઇતિ આચાર્ય, વ્યક્તિ પોતાના આચરણ દ્વારા, પછી એ સામાન્ય નાગરિક હોય, શિક્ષક હોય કે કોઈ પણ વિશેષ લાયકાત ધરાવનાર વ્યક્તિ હોય. હવે અહીંયા રામ છે શેનાથી ઓળખાય છે, વૃતસ્ય એટલે પોતાના આચરણના, સ્વસ્ય એટલે પોતાના, વૃતસ્ય રક્ષિતા આચરણના રક્ષણ કરનાર. આચરણનું રક્ષણ ન કરે તો વ્યક્તિ છે એ પછી ઉશૃંખલ અથવા તો રાક્ષસની વ્યાખ્યામાં છે એ આવે છે, માટે કહે છે પોતાના આચરણનું રક્ષણ કરનાર. સ્વસ્યપી રક્ષિતા, સ્વસ્ય એટલે પોતાના જે કુટુંબીજનો હોય, બંધુ હોય, પરિવાર હોય અથવા તો સામાજિક રીતે ક્યાંય પણ જોડાયેલા હોય એ બધાનું શું કરતા હતા, રક્ષિતા એટલે રક્ષણ કરતા હતા, પોતાના બંધુઓના રક્ષક. રક્ષિતા જીવલોકસ્ય, જીવલોક એટલે સમગ્ર પૃથ્વીમાં જે કોઈ પણ જીવ હોય એમની પણ એ શું કરતા હતા, રક્ષણ કરતા હતા, એટલે કે જગતના બંધુઓના રક્ષક, જીવલોક આ જગતના જે જીવ છે એમના રક્ષક, અને ધર્મસ્ય ધર્મનું રક્ષણ કરનાર, અને પરમ તપઃ, પરમ તપનો અર્થ થશે શત્રુઓ. શત્રુઓને કેવા હતા, પરમ શત્રુઓ, તપ એટલે સંતાપ આપનાર અથવા તો દુઃખ આપનાર, એટલે કે શત્રુઓને તગેડી નાખનાર, એટલે શત્રુઓને સંતાપ આપનાર હતા. ફરીથી પોતાના આચરણના રક્ષક, બંધુજનોના રક્ષક, જીવલોકના રક્ષક અને ધર્મના રક્ષક, તેમજ શત્રુઓને સંતાપ આપનાર હતા. તસ્ય સત્યાભિધંસ્ય વૃદ્ધસ્ય વચનાत् પિતુઃ સભાર્યા સહશ્ચ ભાત્રા વીરઃ પ્રવિતો વનમ, પ્રવ્રજિતો વનમ, વનમાં ગયા, વ્રજિતો ગયા, વનમ એટલે વનમાં. હવે કોની કોની સાથે વનમાં ગયા, સહ એટલે સાથે, ભ્રાતા વીરઃ ભાઈ, વીર, વીર અને અહીંયા કૌંસમાં આપણે લખવાનું છે લક્ષ્મણ, અને સભાર્યા, ભાર્યનો અર્થ થશે પત્ની, ભાર્યા એટલે પત્ની, સ એટલે સાથે, પતિ સાથે સત્ય અભિધંસ્ય, સત્યના કહેવાથી, કોના કહેવાથી, તો કે વૃદ્ધસ્ય વચનાથ, જે સત્ય ધારણ કરનાર અને કહેતા હતા તેવા વૃદ્ધ પિતાના, પિતુહુ એટલે પિતાના, વચનાથ એટલે કહેવાથી અથવા વચનથી. હવે આપણે એનું ગુજરાતી કરીશું તો કે સત્યના સંકલ્પવાળા, સત્ય અભિધંસ્ય સત્યના સંકલ્પવાળા, વૃદ્ધ પિતુહુ વૃદ્ધ પિતાના, વચનાત કહેવાથી, વીરે પોતાની પત્ની સાથે અને ભ્રાતા સહ ભાઈ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. પ્રવ્રજિતો એટલે ગયા અથવા પ્રસ્થાન કર્યું. પોતાના સત્યના સંકલ્પવાળા એટલે કે દશરથ એવા વૃદ્ધ પિતાના વચનથી પોતાની પત્ની સાથે, ભાઈ સાથે તે વીર એટલે કે રામે વનમાં પ્રસ્થાન કર્યું. હવે આ ઇતિહાસની આપણને ખબર છે કે કૈકેયી અને મંથરાના કહેવાથી દશરથ છે એમણે રામને રાજગાદીને બદલે વનમાં જવાનું કહ્યું, અને આવી રીતે એ સીતા અને લક્ષ્મણ સાથે વનમાં જાય છે. જુઓ, લક્ષ્મણને વન નથી મળ્યો કે સીતાને પણ વનવાસ નથી મળ્યો, પરંતુ એ લોકો સ્વેચ્છાએ સ્વીકારે છે, એટલે ત્યાં આપણને આદર્શ, એ લોકો બંનેનો આદર્શ દેખાય છે. એને કોઈ મનની અંદર ઈર્ષા નથી. અત્યારે જો એવું હોય તો કોઈ છે કોઈ માટે મરી ફીટવા માટે તૈયાર થાય
નહીં. એ સમયે એક આદર્શ હતો. માણસના મનમાં એક પારિવારિક ભાવના હતી કે બીજાના માટે થઈ અને પોતે પણ કષ્ટો છે એ વેઠી લેવા. હવે ત્યાર પછી શું કહે છે? 11 શ્લોક છે એટલે આપણે 5 નંબરનો પણ શ્લોક જોઈ લઈએ કે તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા જનસ્થાનમ રાક્ષસાની હતા સુરા બહવહ કામરૂપિણા. હવે બહવહ એટલે ઘણા બધા, સુરા એટલે સુરવીર, કામરૂપિણા એટલે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા, રાક્ષસા એટલે રાક્ષસો, નિહતા એટલે હણી નાખ્યા. તેનો એટલે તેણે એટલે રામને, તત્ર એટલે ત્યાં, મહારાણી એટલે મોટા જંગલની અંદર, મુગ્રયામ ધાવતા એટલે જે શિકારીઓ છે એની પાછળ દોડતા. હવે ત્યાં રામે વિશાળ અરણ્યમાં અથવા મોટા અરણ્યમાં, મહાવતા અરણ્ય, અરણ્ય એટલે જંગલ, તો આપણે એમ લખી શકીએ કે મોટા જંગલમાં શિકારની પાછળ દોડતા. મૃગયામનો અર્થ થશે શિકારની પાછળ, પરિધાવતા એટલે દોડતા, શિકારની પાછળ દોડતા, અને કામરૂપિણ એટલે ઈચ્છા મુજબ રૂપ લેનારા, સુરા એટલે સુરવીર, બહવહ એટલે ઘણા બધા, રાક્ષસાની હતા રાક્ષસોને હણી નાખ્યા. તે રામે મહારણ્યમાં શિકાર પાછળ દોડતા, પોતાની મરજી પ્રમાણે રૂપ ધારણ કરી લેતા, ઘણા બધા રાક્ષસોને હણી નાખ્યા. જુઓ બાળકો, તમે છે એ આ શ્લોકો છે એ બધાનું ભાષાંતર કમ્પ્લીટ તૈયાર કરી લેજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે શ્લોક 6 થી 11 છે એ વ્યવસ્થિત રીતે ભાષાંતર છે એ સમજાઈ જાય. જે જુદા જુદા અહીંયા શબ્દો આપેલા છે એ બધા શબ્દો છે એ સમજાઈ જાય, એટલે તમને તૈયારી કરવાની ખૂબ જ મજા પડશે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.